હરણી હોનારત મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી જરૂરી માહિતી આપી હતી। વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હરણી લેક દુર્ઘટના મામલે જણાવ્યું કે પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં એવી વિગત બહાર આવી છે કે ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા। રોજના હિસાબ કિતાબનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા। આ બંને જ ત્યાં સંચાલન કરતા હતા। મોબાઈલમાં આ બંને સામે પુરાવા મળ્યા છે। બંને આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધાયો છે। 17 આરોપીમાં વધુ 2 આરોપીનો ઉમેરો થતાં કુલ 19 આરોપી થયા છે। પરેશ શાહ અને તેમની પત્ની અને દીકરી પણ શામેલ છે। નયન, જે બોટ ચલાવતો હતો, તેને બોટ નહોતી આવતી તેમજ સ્વિમિંગ પણ નહોતું આવડતું હતું। તમામ આરોપીઓ સામે એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી। તમામ એરપોર્ટને આરોપીઓ અંગે સૂચના અપાઈ છે। ટૂંક સમયમાં જ સરકારી વકીલ આ કેસમાં નિમાઈ જશે। પરેશ શાહ અને નિલેશ જૈન પરિવાર સાથે ફરાર છે। બંને આરોપીઓના ઘરે તાળા છે। કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટના દસ્તાવેજો મેળવી લીધા છે। ગેમિંગ ઝોનના માણસને બોટ ચલાવવામાં આપી હતી। કોટિયા પ્રોજેક્ટમાં પરેશ શાહનું નામ ન હતું, તેના પરિવારજનોના નામ હતા। મેનેજર શાંતિલાલ દરરોજ પરેશ શાહ અને નિલેશ જૈનને હિસાબ આપતો હતો। નયન જો કરીને બોટના ઓપરેટર હતા, જો ચલાવતા હતા, એના પોતે સ્વિમિંગ જાણે છે, પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ, કોઈ તાલીમ એના પાસે નથી। અને જો હેલ્પર હતા, જો બોટમાં હતા સાથે, એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ। અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ। અને પછી આ આરોપીઓના ઉપર જો હે ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસથી બી ડિટેલ લઈને તમામ લોકો પર એલઓસી અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ, જેથી એરપોર્ટ કંઈ બહાર નીકળી નહીં શકે જોઈએ, એવા ખોલવામાં આવેલા છે। અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જોઈએ, આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે, તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે અમને કોન્ટેક્ટ કરે જોઈએ। અને સાથોસાથ જો આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો એ જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી અમને મદદ મળે જો તપાસમાં, એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે। જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જોઈએ। અને અત્યારે જો એ નામદાર કોર્ટમાં પણ જો એ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। જો મળશે, જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના, આ સાથે જો જાણ કરવામાં આવશે જોઈએ।